અમદાવાદના ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગ એક્શનમાં હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે। અપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ નોંધાશે ગુનો। સરકારની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ લેવાયો છે નિર્ણય। તો હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે। નવીન જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી ખ્યાતિકાંડમાં હવે તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જવાબદારો વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે। શું વધુ જાણકારી? લુબના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખ્યાતિ જે આપણે હત્યા જ કહી શકાય, કારણ કે આ જાણી જોઈને જે વ્યક્તિ સ્વસ્થ છે અને તેને જે રીતે હોસ્પિટલમાં લાવીને અને તેનું ઓપરેશન કરીને હાર્ટનું અને તેને મોતના ઘાટ ઉતાર્યા હોય, તો એ કેસની અંદર આરોગ્ય વિભાગની જે ટીમે જે છે એફઆઈઆર દાખલ કરવા માટે ડ્રાફ્ટિંગ કરી ચૂકી છે અને થોડીક ક્ષણોમાં એફઆઈઆર નોંધાઈ પણ જશે, કારણ કે એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એટલે કે સૌથી મોટી ખબર અત્યારે એ છે કે ખ્યાતિ હોસ્પિટલ જે કાંડ હતો તેની અંદર જે જવાબદાર અધિકારીઓ છે હોસ્પિટલના, તેમની સામે નવા બીએનએસ કલમ પ્રમાણે જે છે તે કલમ પ્રમાણે એફઆઈઆર દાખલ થઈ રહી છે અને જે પણ લોકો આની અંદર દોષીઓ છે તેમની સામે, તમામ લોકો સામે અપરાધ મનુષ્ય વધ, એટલે કે જે ક્યાંક ને ક્યાંક તેમને ખબર હતી કે આ પ્રકારની ઘટનાને તે અંજામ આપશે તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું મોત થઈ શકે છે, તેને લઈને તેમની સામે એફઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે કાલ સુધી જે વાત હતી કે એડી પછી પેનલ પીએમ જે રિપોર્ટ આવશે, પરંતુ સૌથી મોટી વાત છે કે પેનલ પીએમનો રિપોર્ટ પણ આવી ગયો છે અને ડોક્ટરની ટીમ અને આરોગ્યની ટીમે સાથે રહીને આ નિર્ણય લીધો છે કે આની અંદર અપરાધ મનુષ્યવધ કહી શકાય, જેના કારણે ખ્યાતિ હોસ્પિટલના જે પણ અધિકારીઓ છે, જે બી સત્તાધીશો છે, તેમની સામે આ ગુનો નોંધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ક્ષણિકમાં, એટલે કહી શકાય કે અડધોથી 1 કલાકની અંદર એફઆઈઆર નોંધવામાં આવી શકે છે અને ક્યાંક ને ક્યાંક તેમની ધરપકડ પણ છે તે કરવામાં આવશે। જી નવીન, કઈ કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ લુબના, જે મેં કીધું એ પ્રમાણે કે જૂના કલમ પ્રમાણે તો આઈપીસી, પરંતુ હવે જે નવો કાયદો આવી ગયો છે તેમાં બીએનએસ જે છે, એટલે બીએનએસ જે કાયદો છે તેમાં કલમ 105 અને 336 અંતર્ગત જે છે રાજ્ય સરકાર એફઆઈઆર નોંધાવશે। એટલે કે આ કલમ એવી છે કે જે સેશન ટ્રાયલ ગુનો છે અને ક્યાંક ને ક્યાંક આમાં જામીન લાયક ગુનો નથી, તો આ જે કાયદો છે તે કાયદાને લઈને નવી જે કલમ મેં કીધું 105 અને 336 હેઠળ એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ડ્રાફ્ટિંગ થઈ ગયું છે અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે અડધોથી પોણો કલાકની અંદર નોંધ પણ થઈ જશે। એટલે કહી શકાય કે ખ્યાતિ જે આખો કૌભાંડ હતો, મોતનો મામલો હતો, તેની અંદર આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે મહદઅંશે। ટૂંક સમયમાં માત્ર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે કે તેમની સામે એફઆઈઆર થઈ છે। એટલે આ એક મોટી એક્શન કહી શકાય આરોગ્ય વિભાગની, કે જે રીતે લોકોને જે પ્રધાનમંત્રી યોજના હેઠળ જે લાભ લેવાના હોય છે તે હોસ્પિટલ પોતે જ લાભ લેવા માંગતા હોય પ્રકારની આખી જે ઘટના એક રિયલ લાઈફમાં જે બનતી હોય છે, રિયલ લાઈફમાં બની છે અને જેને કોઈ તકલીફ નથી અને તેમને પણ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે, તો ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે। લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોગ્ય વિભાગ એક્શનમાં। અન્ય સમાચાર, મહેસાણાથી પીએમજેવાય અંતર્ગતની 20 હોસ્પિટલોને નોટિસ, નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી। અકાઉન્ટ રિકવરી ગેરરીતિ હશે તો બ્લેકલિસ્ટ કરવા તૈયારી। 2 થી 3 વાર ડોક્ટરોને અપાઈ છે નોટિસ। રિવ્યુ મીટિંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી। હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરાશે। પીએમજેવાય યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ મળતો ન હતો। સમગ્ર મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે। તો એમાં જો પીએમજે કાર્ડની અમાઉન્ટનો એક ઇસ્યુ સામે આવ્યો છે અને એઝ ઓફ નાઉ એમાં એક પ્રાથમિક તપાસ તો ચાલુ છે। હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક્ટ લેવલ મીટિંગ થાય છે, રિવ્યૂ મીટિંગ, તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે। જો એમાઉન્ટની રિકવરી છે એ અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સનો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે। રાજ્યવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર। હવામાન વિભાગે કરી છે આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે। અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી। હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાઈ તો તેની પણ અસર થશે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है। इसमें अहमदाबाद में जो तापमान दर्ज किया गया है, लघुत्तम तापमान है 19.5 डिग्री सेंटीग्रेड,
जो नॉर्मल से अभी भी 1.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। जो अभी जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान है। તો હવામાન વિભાગે આગાહી કરી છે, અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન, રાજ્યવાસીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. તો ચોમાસામાં વરસાદના કારણે સુરત મુંબઈ હાઈવેનું ધોવાણ થયું છે. હાઈવેના રોડ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. હાઈવે બિસ્માર હાલતમાં છે, જેના કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. એટલું જ નહીં, હાઈવેના બિસ્માર રોડ રસ્તાઓને લઈને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોએ મુંબઈ એરપોર્ટ સુધી પહોંચવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો ટોલટેક્સ ચૂકવતા હોવા છતાં હાઈવેના રોડ રસ્તાની હાલત દયનીય છે, જેને લઈને ગી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન કરીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રોડના હાઈવે નંબર 48 બિસ્માર હાલતમાં છે, જેને લઈને ઘણા ટુરિસ્ટોને લોજિસ્ટિકમાં પછી ધંધાકીય રીતે બી લોજિસ્ટિકમાં ઘણી તકલીફો પડે છે. આજે તમારે મુંબઈ જવું હોય તો મુંબઈ પહોંચતા 12 કલાક ઓછામાં ઓછો સમય થતો હોય છે. નીતિન ગડકરી સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. ગડકરી સાહેબ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે, માટે અમારી આ ફરિયાદ અવશ્ય સંભળાશે. તો દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી વખત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. 14 ગામોમાં આજથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 14 ગામોના ખેડૂતો દ્વારા કામગીરી બંધ કરાવતા પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ દ્વારા સર્વે કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. ત્યારબાદ 3 મહિનામાં 2 વાર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આગેવાનો ખેડૂતો સાથે 70 કિલોમીટર સુધી ચાલી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ માટે સર્વે હાથ ધર્યો હતો, પરંતુ લેખિત બાહેંધરી નહીં આપતા 12 નવેમ્બરે ફરી કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી છે. બાદમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી 13 નવેમ્બરે ફરી સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની બાહેંધરી આપી હતી, જેમાં આજરોજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોએ તંત્ર સમક્ષ પોતાની વિવિધ માંગોની પણ રજૂઆત કરી છે, જેમાં પાક નિષ્ફળનું વળતર, રોડ રસ્તાનું રિપેરિંગ જેવી માંગ કરી છે. દિલ્હી મુંબઈ કોરિડોર જે છેલ્લા 3 વર્ષથી વિવાદિત ચાલી રહ્યો છે, કારણ કે જે અહીંયા ઝાલોદ તાલુકામાંથી પસાર થતો જે દિલ્હી મુંબઈ કોરિડોર છે, તેમાં 14 ગામના લોકો છે, તેઓની 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી. વારંવાર તંત્ર અને પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ એક પણ માંગ તેમાં પૂરી કરવામાં નથી આવી. પાક નિષ્ફળ, રોડ રસ્તા, પાણી, વીજળી જેવી અનેક જે મૂળભૂત સુવિધાઓ છે તે માંગણીઓ નહીં પૂરી કરવામાં આવતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું 6 સપ્ટેમ્બરના રોજ કામગીરી પણ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા જે કામગીરી શરૂ કરવા માટે તેઓને બાહેંધરી આપવામાં આવી હતી. સર્વે કરવામાં આવ્યા છે. સર્વે કર્યા બાદ પણ કોઈ પણ સર્વેની કામગીરી ચાલુ નથી થઈ. ત્યારે આજે ફરી જે સર્વેની કામગીરી શરૂ થઈ રહી છે, ત્યારે આપણી સાથે અહીંયાના જે મુકેશભાઈ છે આગેવાન, તેઓ સાથે વાતચીત કરીશું. મુકેશભાઈ, આજે જે કામગીરી ચાલુ કરવામાં આવી સર્વેની, તે કયા પ્રકારની કામગીરી છે, અને આવનાર સમયમાં જો આ સર્વેમાં કોઈ કામગીરી નિષ્ફળ થાય તો ત્યારબાદ શું કાર્યવાહી? કામગીરી તો દેખો, છેલ્લા 3 વર્ષથી અમે અમારી જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એ બાબતે અમે માંગણી કરતા જઈને આવેલ છે. અનેક આવેદનો, અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી એક જ લોલીપોપ આપવામાં આવે છે કે ભાઈ નવું સર્વે થશે ને જે તમારી માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવશે. અમે આ મુંદા ગામથી લઈને છેક ચાટકા ગામ સુધી 35-70 કિલોમીટર 2 વાર ચાલી અને એનું સર્વે કરાયું, પણ આજ દિન સુધી અમારી જે માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવેલ નથી. હવે ફરી અમે લડી લેવાના મૂડમાં તારીખ 12 નવેમ્બરના રોજ અમે આ હાઈવે બંધ કરાવી દેવાની ધમકી આપી. એટલે ફરીથી મીટિંગ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં થઈ અને એવું નક્કી થયું કે ભાઈ 13 નવેમ્બરના રોજથી નવેસરથી સર્વે કરવામાં આવશે અને જે પણ તમારી મૂળભૂત સુવિધાઓ છે એને પૂર્ણ કરવામાં આવશે. એ માટે આજરોજ તારીખ 13ના રોજ મુંદા ગામથી લઈ અને છાણ ગામ સુધી આ સર્વેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. બિલકુલ કહી શકાય કે જે અત્યારે દિલ્હી મુંબઈ કોરિડોર જે હાઈવે છે તેમાં ત્રીજી વાર સર્વે થઈ રહ્યું છે, અને ત્યારબાદ પણ જે કામગીરી છે તે ચાલુ કરવામાં આવશે કે નહીં આવે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો કેર વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં 2 લોકોના મોત થયા છે. છેલ્લા 1 સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 જેટલા કેસ નોંધાયા છે. બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે. રાજકોટમાં રહેતી 10 વર્ષીય બાળકીનું ડેન્ગ્યુનો રિપોર્ટ આવે તે પૂર્વે જ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ વર્ષે પ્લેટલેટ જે છે એમાં ડિક્લાઇનિંગ ટ્રેન્ડ, એટલે ખૂબ જ ઝડપથી એના ત્રાકકણો કે પ્લેટલેટ છે ખૂબ જ ઘટી જાય છે, અને ઘણી વખત કોમ્પ્લિકેશન એટલે કે હેમરેજિક ફીવરમાં આ ડેન્ગ્યુ છે એ કન્વર્ટ થતો જોવા મળે છે. આ વખતની સ્ટ્રેનમાં પ્રાણઘાતકતા ઘણા કિસ્સામાં જોવા મળેલી છે.
અન્ય સમાચાર અમરેલીથી. અમરેલી જિલ્લામાં વનરાજાએ નેશનલ હાઈવે પર મારી લટાર. ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઉપર 2 ડાલામથ્થા સિંહ રોડ પર આવી ચડ્યા. રાજુલાના 4 નાળાથી કાગવદર હાઈવે પર રાત્રિના સમયે સિંહોનો રોડ ક્રોસ કરતો વિડીયો વાયરલ થયો છે. રોડ પર વાહનોની દોડધામ વચ્ચે સિંહોની રોડ ક્રોસ કરવાની ઘટનાથી સિંહોના મોતનું અને વાહન ચાલકોના અકસ્માતનું જોખમ વધ્યું છે. હવે વાત કરીએ લીલી પરિક્રમાની. તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે. યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે. ન્યૂઝ 18 પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી. આ સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ. શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય, અહીં જોવા મળી રહ્યું છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ઠેર ઠેર અત્યારે છે 36 કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે. એ રૂટ ઉપર સતત અનક્ષેત્રો ચાલી રહ્યા છે. અહીં આવતા જે શ્રદ્ધાળુ છે, શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમે વાવડીથી, વડોદરા, ભાવનગર, અલગ અલગ શહેરમાંથી આવ્યા છો. કેટલા સમય વર્ષોથી તમે અન્ન ક્ષેત્ર માટે આવી રહ્યા? 3 વર્ષથી. 3 વર્ષના અનુભવ તમે કહેશો? હા, અમે આજો આ ઢોકળા બનાવી રોજે અમારે 1000 કિલોમીટર લીટર વહી જાય રોજ. વધે ખરું, એથી વધે, ઘટે નહીં. અને બધા નિસરે ને તાણી કરીને જમાડવાના, પરાણે જમાડવાના તે લોકોને અમારે રોજે. ત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે કે જેટલા પણ અનક્ષેત્રો ચાલે છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી? ના, કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ગયું ને સૌને આવો કરીને સૌને પ્રેમથી જમાડીએ છીએ કે આવો લાભ ક્યારેય નહીં મળે તમને. સૌને આનંદ લેવી છે. સૌ લાઈવ સ્ટીમ ઢોકળા બધા સ્વાદિષ્ટ. ચટણી, 2 જાતની ચટણી, એક ગ્રીન ચટણી, એક સોસની ચટણી રોજ છે. પછી ક્યારેક પૂર થઈ ગયા તેમ કે લાવો ગરમ જ લાવો, કોઈ ઠંડુ તો ઢોકળું જ નહીં. ગયા વર્ષે ઉત્તમપા બનાવ્યા હતા. બધું બધા સ્વયંસેવકો છો કે જે અહીંયા 24 કલાક ખડે પકડે? 70-80 જણા છે. 70-80 જણા. બધા છોકરા નાઇટમાં અલગ કરે, દિવસના અલગ કરે. આખો દિવસ ઢોકળા ચાલુ ને ચાલુ રાખવાના. દિવસ ને રાતે જ આખો દિવસ ચાલુ. રાત્રે ભીડ ચાલુ હોય છે? આ રાત્રે, આજ આખી રાત્રે ચાલુ છે. બંધ જ નથી કર્યું. કાલ દિવસ 3 વાગે શરૂ કર્યું છે તો હજી શરૂ છે, હજી બંધ નથી કર્યું. અને અમારી ટીમ બહુ કામ કરે, બહુ સરસ કામ આપે છે બધાને. નાસ્તા બહુ સરસ કરાવવાના, બેહારીને વ્યવસ્થિત બધું. તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય. સાથે જ ભજન અહીં જોવા મળે છે, ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે. તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગિરનારની 36 કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે ત્યારથી અલગ અલગ પડાવો છે તે આવતા હોય છે. લોકો વિરામ કરવા માટે, આરામ કરવા માટે પણ બેસતા હોય છે. સાથે જ અન્નક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય. અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે. પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું, પરંતુ જેના નસીબમાં હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે. લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા લોકો એવા હોય છે કે જે 25 વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે. દાદા છે 70 વર્ષના છે, પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે. દાદા, ક્યારે શરૂ કરી હતી? મારે આ 26મી પરિક્રમા પૂરી થાય છે અને 70 વર્ષની મારી ઉંમર થઈ છે. દાદા, કેવા અનુભવો રહ્યા છે? એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું, ઓછું માણસો હતા. અમે શરૂઆત કરી ત્યારે, પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ મળે છે. પણ પરિક્રમા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.
તો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલે સ્વામિનારાયણ સંપ્રદાયના વખાણ કરતા કહ્યું કે દુનિયાભરમાં મંદિર બનાવવાનું, લોકોમાં સંસ્કારનું સિંચન કરવાનું, વ્યસનમુક્ત કરવાનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં પાણીના સંગ્રહ માટે બોર બનાવવા પણ સી.આર. પાટીલે આગ્રહ કર્યો. કાર્યક્રમમાં ભાજપ સાંસદ દેવસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા, વિજય પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. ખેડાના વડતાલ મંદિરમાં દેવોને સોનાના વાઘા પહેરાવાયા. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. દરેક શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતા ભગવાનને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા. આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કરાયા. આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા છે. આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે, એટલે કે આમાં કાપડ આવે નહીં, સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે. આ વાઘા તૈયાર કરવા માટે 18 મહિના સુધી 130 કારીગરોએ દિવસના 12 કલાક કામ કર્યું હતું. તો સુરતના કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો, જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે. તો બીજી તરફ વંદે ભારત, રાજધાની, શતાબ્દી, અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે. સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનોના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે. સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધી વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા, પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે. સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતનો સૌથી મોટો ઉદ્યોગ છે ટેક્સટાઇલ, અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાડી અને ડ્રેસ મટીરિયલ દેશના અલગ અલગ ખૂણે સુરતથી તૈયાર થઈને જાય છે. અત્યાર સુધી સાડી અને ડ્રેસ વેચવા માટે ફિલ્મ કલાકારો, ક્રિકેટરોના ફોટા મૂકવામાં આવતા હતા, પણ સુરતના એક વેપારીએ ભારત દેશની ટ્રેનોના ફોટા લગાવ્યા છે. દરેક સાડીને એક ટ્રેનનું નામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાજધાની હોય કે પછી વંદે ભારત હોય કે બુલેટ ટ્રેન હોય, તમામ પ્રકારના ફોટા સાથેની ટ્રેનો ની નામ પર સાડી તૈયાર કરવામાં આવી છે. આપણી સાથે વેપારીઓ છે, આપણે સીધા વાત કરીએ. સૌप्रथम अपनी साथ है ललित शर्मा. शर्मा जी, बताइए ट्रेनों के नाम क्यों दिए गए? इतने दिन तक सभी जितने भी ब्रांड है बड़े बड़े, वो सब अपना जो प्रोडक्ट का नाम जो है वो या तो हीरो हीरोइन के नाम पे रखते हैं, या सेलिब्रिटी, या फिर फिल्म के नाम पे रखते हैं, सीरियल के नाम पे रखते हैं. लेकिन वो एक चीज़ कॉमन है. उस कॉमन चीज़ के अलावा अगर कोई चीज़ ज़्यादा फेमस है इंडिया के अंदर, तो वो ट्रेन क्योंकि सबको जोड़ती है. और दूसरा, अभी त्यौहार के सीज़न के अंदर ट्रेन का विशेष महत्व है. लोग पड़ापड़ी रहती है टिकट के लिए, और सबको हर ट्रेन का नाम मालूम रहता है. तो जैसे सेलिब्रिटी का नाम मालूम है, जैसे फिल्मों का नाम मालूम है, वैसे ही ट्रेनों का नाम सबको मालूम है. इसके लिए ट्रेन का नाम देकर के साड़ी बनाई गई. यह सब दिल्ली से जितनी भी राजधानी चलती हैं आज की डेट में, उनके बारे में जानकारी मिलती रहती है लोगों के बारे में, लोगों को पता लगता है. और इससे हमको ये फ़ायदा है कि हम देश के प्रति मतलब कुछ ना कुछ नया यूज़ करते हैं.